એ લોટ, એ પાટલી, એ વેલણ તમને ત્રણે કહી દઉં હું બીજું કોમ કરીને આવું ત્યાં સુધી રોટલી બનીને ગરમામાં ચકાચક ગોઠવાઈ જવી જુઓ. એ મશીન કપડો નખી દીધો, ચોપ દબાઈ દીધી અને હવે કપડો ધોવાઈ જવો જોવું, ભૂકવાઈ જવો જોવું અને ઇસ્ત્રી થઈને કબાટમાં ગોઠવાઈ જવો જોવું. ઓનું સટકી જ્યું લાગે. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? रुको जरा सबर करो बोला धक्का मुक्की नहीं करनी. ફોફડી લો તમે બે જણો, તમને બેને ગેસ ઉપર ચડાઈ દીધા હું અને આ બટન ચાલુ કરી દીધું હું બીજું કામ કરીને આવું ને ત્યાં સુધી રસોઈ થઈ જવી જોવો. ઓય તારું મગજ બગજ તો સટકી નહીં જ્યું ને, મગજના ઓટા ઢીલા જ નહીં થઈ ગયા ને, આવો ગોડાયો શું કરે હ? મગજ નહીં ફરી જ્યું પણ તમે યાદ કરો આપણે ગોમડે જ્યો તો એટલે તમે તમારા મમ્મી પપ્પા ને ફઈન બધો બાર ચોકમાં બેનું વાતો કરતો હતો. શું વાતો કરતા હતા? ચમ તમે ત્યાં તો બેઠા હતા, બધું ભૂલી ગયા? એરે એવું કહેતો હતો કે અમારા સમયમાં અમે સવારે વહેલા ઉઠીને ભેંસો દોઈને ભેંસોનું સોણ ઉકેડો નખી આવતો હતો અને નખીને આવીને તો પાછી રસોઈ બનાવવાની, રસોઈ બનાવીને નદીએ કપડો ધોવા જતો હતો અને કપડો ધોઈને આવીને ભેંસો માટે ખેતરમાં ચાર લેવા જતો હતો, પાછો વલણો કરીને તો સાસ જાતે બનાવતો. આટલું બધું કોમ કરતો હતો. સાચી વાત. અને અત્યારનો વૈરોન તો એક ચોપ દબાવો ને એટલે બધું કોમ થઈ જાય. હા તે જુઓ મી એ